ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજાશાહી સમયની બિલ્ડિંગના પુનઃનિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે। બિલ્ડિંગના પુનઃનિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી। લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। રોડસક જે સામે રાજાશાહી બિલ્ડિંગ છે તે રિનોવેશન કરવાનું છે તે આખો પાડીને બનાવવાનું છે, કઈ કંપનીએ કામમાં આપ્યું છે, શું કહેશો, કેટલા રૂપિયાનો ખર્ચ છે? હું ડોક્ટર જયેશ ટીકન એચડીએફ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપ જે જૂના બિલ્ડિંગની વાત કરો છો એ હોસ્પિટલનું પુરાણું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે। રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય હોલ સીલિંગ તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને એનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે। સર, કઈ કંપની રાજકોટની છે, માનવ કન્સ્ટ્રક્શન રાજકોટ। સરકારશ્રીએ ઓર્ડર આપે કેટલા સમયમાં પૂરું થશે? એનો અંદાજિત સરકાર જે ટાઈમ ફ્રેમ નક્કી કરી હોય એમાં 9 થી 12 મહિના છે અને કામ હજી પ્રગતિમાં છે અને આશા રાખીએ કે સમય મર્યાદામાં પૂરું થઈ જશે। ધોરાજી શહેરમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લોકફાળાથી અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે। જે જૂનું બિલ્ડિંગ હતું રાજાશાહી વખતનું, એ બિલ્ડિંગના સમારકામ માટે રાજ્ય સરકારે 1.5 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે, એને અમે આવકારી છીએ। પણ સાથે સાથે મારે કહેવું છે કે આજથી 4 વર્ષ પહેલાં રાજ્ય સરકારે આ જૂના બિલ્ડિંગના સમારકામ માટે આટલી જ રકમ ફાળવી હતી, પરંતુ તે વખતનો કોન્ટ્રાક્ટર એ જૂના બિલ્ડિંગનું જે રો મટીરિયલ એનું જે લાકડું હતું મલબારી સાગ ને એ બધું એ લઈ અને કામ કર્યું નથી। એમની સામે રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય તરીકે મેં, પ્રાંત અધિકારીશ્રીએ, હોસ્પિટલના અધિક્ષકશ્રીએ પણ લેખિતમાં રાજ્ય સરકારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે અનુરોધ પણ કર્યો છે। ગુજરાતની વિધાનસભામાં ખાતરી સમિતિમાં પણ મેં આ મુદ્દો ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી હતી, રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનનો આ કોન્ટ્રાક્ટ હોય એની સામે આજ સુધીમાં કોઈ પગલાં લીધા નથી અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે 1.5 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે। ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનું સમારકામ થાય, એનું મેન્ટેનન્સ થાય, એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે અને યોગ્ય કામગીરી થાય એના માટેની જે કંઈ દેખરેખો છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ધોરાજીમાં રાખશે।